નમસ્કાર. ખબર છે, આપણે રોજ નાની નાની હોશિયાર પસંદગીઓ કરીને સુપર કિડ્સ બની શકીએ છીએ. તો ચાલો આજે આપણે એ જ શીખીએ કે એકદમ તંદુરસ્ત અને સલામત કેવી રીતે રહેવાય. તૈયાર છો? તો આ છે વિધિ અને વિહાન. એમને રમવાનું, નવી નવી વસ્તુઓ શીખવાનું બહુ જ ગમે. અને હા, ક્યારેક ક્યારેક થોડી ભૂલો પણ થઈ જાય છે. પણ એમાં શું છે? ભૂલોમાંથી જ તો શીખવા મળે છે, ખરું ને? ચાલો એમની મજેદાર વાર્તાઓમાંથી આપણે પણ કંઈક નવું શીખીએ. ઓકે, તો આપણી પહેલી વાર્તા છે એક રહસ્ય વિશે. વિહાન સાથે એના ક્લાસમાં કંઈક એવું થયું કે સાવ ગૂંચવાઈ ગયો. ચાલો આપણે બધા સાથે મળીને આ રહસ્ય ઉકેલીએ કે શું થયું હતું. હવે જુઓ, વિધિ અને વિહાનના ખાવાની આદતો છે ને એકદમ અલગ હતી. વિહાનને તો બસ પિઝા અને બર્ગર જેવું જંક ફૂડ જ ભાવે, જ્યારે વિધિ એ તો મસ્ત મજાના ફળો અને લીલા શાકભાજી ખાતી. એમના મમ્મી હંમેશા કહેતા, યાદ રાખજો, સારો ખોરાક ખાશો તો આંખો પણ તેજ રહેશે. તો અહીંયા એક સવાલ થાય. જો વિહાનની જેમ આંખોને જરૂરી પૌષ્ટિક ખોરાક ના આપીએ, મતલબ કે એનું ફ્યુલ જ ના આપીએ, તો શું થાય? શું અસર પડે આંખો પર? ચાલો જોઈએ વિહાન સાથે આગળ શું થયું. તો એક દિવસ વિહાન એના ક્લાસમાં બેઠો હતો. એના ટીચરે બ્લેકબોર્ડ પર એકદમ સહેલો સવાલ લખ્યો અને વિહાનને જવાબ આપવા માટે ઊભો કર્યો. સવાલ શું હતો ખબર છે? 2 + 2 કેટલા થાય? અરે, આ તો કેટલું સહેલું છે નહીં? પણ જેવું વિહાને બોર્ડ સામે જોયું, એને બધું જ ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું. એણે આંખો મસળી ફરી જોવાની કોશિશ કરી, પણ ના, અક્ષરો તો ચોખ્ખા દેખાયા જ નહીં. એને સમજાયું જ નહીં કે આ શું થઈ રહ્યું હતું. અને ખબર છે, પેલી સમસ્યાનું કારણ શું નીકળ્યું? ડોક્ટરે એને સમજાવ્યું કે પૌષ્ટિક ખોરાક ના ખાવાને લીધે એની આંખો નબળી પડી ગઈ હતી. બસ પછી તો વિહાનને બધું બરાબર જોવા માટે ચશ્મા પહેરવા પડ્યા. તો આ વાર્તાનો મુખ્ય મુદ્દો શું છે? એ જ કે આપણા શરીરની જેમ આપણી આંખોને પણ સારા ખોરાકની, સારા ફ્યુલની જરૂર પડે છે. ફળો અને શાકભાજી આપણી આંખોને તેજ રાખવામાં ખરેખર મદદ કરે છે. વિહાન માટે તો આ એક બહુ મોટો પાઠ હતો. ચાલો હવે સમય છે આપણી બીજી વાર્તાનો. આ વાર્તા છે વિધિની એક નાનકડી ભૂલ વિશે. અને આ ભૂલ દવાઓ સાથે જોડાયેલી હતી. જોઈએ કે કેવી રીતે એક નાની મસ્તી એક મોટી મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ. એક સવારે વિધિને સ્કૂલે જવાનો બિલકુલ મૂડ નહોતો. એટલે એણે નક્કી કર્યું કે મારે આજે સ્કૂલે નથી જ જવું. એટલે વિહાન પાસે એક આઈડિયા હતો. એણે વિધિને કહ્યું, તું બીમાર હોવાનો ઢોંગ કર, એટલે તને સ્કૂલમાંથી રજા મળી જશે. અને બસ અહીંથી જ ખોટા નિર્ણયોની એક લાઈન શરૂ થઈ ગઈ. સૌથી પહેલાં બીમાર હોવાનો ઢોંગ કર્યો. પછી કંઈ થયું નહોતું તો પણ દવા લઈ લીધી. અને એના કારણે વિધિને સાચે જ પેટમાં દુખવા લાગ્યું. અને પછી તો એનાથી પણ મોટી ભૂલ થઈ. વિહાને દાદાજીના ડબ્બામાંથી ખોટી દવા લાવીને વિધિને આપી દીધી, જેનાથી તો એની હાલત વધારે બગડી ગઈ. જ્યારે દાદાજીને આખી વાતની ખબર પડી ને, ત્યારે એમણે બહુ પ્રેમથી સમજાવ્યું. એમણે કહ્યું, બેટા, દવાઓ કંઈ રમકડા નથી. એ આપણને સાજા થવા માટે મદદ કરે છે, પણ એ ત્યારે જ લેવાય જ્યારે આપણે બીમાર હોઈએ. અને સૌથી જરૂરી, હંમેશા કોઈ વડીલ આપે ત્યારે જ લેવાય. આ નિયમ ક્યારેય ન ભૂલતા. અને દાદાજીએ એક બીજી બહુ જ કામની વાત કહી. એમણે કહ્યું કે જો કોઈ ભૂલ થઈ જાય તો એને છુપાવવી નહીં. એનાથી તો વાત વધારે બગડી શકે છે. કંઈ પણ ખોટું થાય તો તરત જ ઘરમાં કોઈ મોટાને કહી દેવાનું, જેથી એ લોકો તરત જ મદદ કરી શકે. અને હવે આપણી છેલ્લી વાર્તા. પણ હા, બહુ મજેદાર છે. આ વાર્તા છે જિજ્ઞાસા વિશે. ચાલો જોઈએ કે જ્યારે વિધિએ એના મમ્મીની વસ્તુઓ વાપરવાની કોશિશ કરી ત્યારે શું ગડબડ થઈ. સાચું કહેજો, ક્યારે એવું થયું છે કે ઘરમાં કોઈ મોટાની વસ્તુ જોઈને એને વાપરવાનું મન થઈ ગયું હોય? થાય, એવું તો થાય જ. વિધિ સાથે પણ બસ આવું જ કંઈક થયું. ચાલો જોઈએ એણે શું કર્યું. વિધિ એના મમ્મીને મેકઅપ કરતા જોતી ને તો એને પણ થતું, મારે પણ આમ સુંદર દેખાવું છે. એટલે એક દિવસ જ્યારે એના મમ્મી રસોડામાં કામ કરતા હતા, વિધિએ ચૂપકેથી એમનો મેકઅપ બોક્સ લઈ લીધો. ભલે મમ્મીએ ના પાડી હતી તો પણ. વિધિએ તો ફટાફટ લિપસ્ટિક લગાવી, પાવડર લગાવ્યો, બધું જ કર્યું. પછી એણે હાથમાં લીધું કાજલ. પણ જેવું એણે કાજલ આંખમાં લગાવવાની કોશિશ કરી, એ સીધું જ આંખમાં વાગી ગયું. ઓહ! એની આંખમાં તો સખત બળતરા થવા લાગી. એનો અવાજ સાંભળીને એના મમ્મી તરત દોડી આવ્યા. એમણે વિધિને શાંત પાડી અને પછી પ્રેમથી સમજાવ્યું
એમણે કહ્યું, બેટા, બાળકોની ત્વચા બહુ જ નાજુક હોય છે. મોટા લોકોની વસ્તુઓ, ખાસ કરીને મેકઅપ જેવી વસ્તુઓ, એમના માટે નથી હોતી. એનાથી બળતરા થાય અને તકલીફ પણ પડે. જ્યારે તું મોટી થઈશ ને ત્યારે આ બધું વાપરી શકીશ. તો આ બધી વાર્તાઓ પરથી આપણે શું શીખ્યા? ચાલો આપણે શીખેલી બધી જ વાતોને આપણા સુપર સેફ્ટીના નિયમો બનાવીને યાદ કરી લઈએ. ચાલો, તો આ છે આપણા સુપર સેફ્ટીના નિયમો. પહેલો નિયમ: હંમેશા સુપરફૂડ ખાવા, એટલે કે ફળો અને શાકભાજી. એનાથી આંખો તેજ રહે છે. બીજો નિયમ: દવા હંમેશા કોઈ વડીલ આપે ત્યારે જ લેવી, જાતે ક્યારે નહીં. ત્રીજો નિયમ: કોઈ પણ મોટાની વસ્તુ વાપરતા પહેલા હંમેશા પૂછવાનું. અને ચોથો અને સૌથી જરૂરી નિયમ: જો કંઈ પણ ભૂલ થઈ જાય તો ગભરાયા વગર તરત જ વડીલોને કહી દેવાનું, કારણ કે એ આપણી મદદ કરવા માટે જ હોય છે. તો હવે વિચારવાનો વારો છે. વિધિ અને વિહાનની આ વાર્તાઓમાંથી આપણે જે શીખ્યા એના પરથી આજે એવી કઈ એક હોશિયાર પસંદગી કરી શકાય જેનાથી આપણો દિવસ વધારે સારો અને વધારે સુરક્ષિત બને? આના પર જરૂરથી વિચારજો.